સર્વને સીતારામ। વાણી છે જેમ સીતાજી પૂછી રહ્યા છે શ્રી રામને, સ્વામી અમને કરો વડા ધર્મની વાત, એમ લક્ષ્મણ મહારાજ પણ, લક્ષ્મણજી પણ પૂછી રહ્યા છે રામને। એની પણ વાણી છે કે શ્રી રામને પૂછે રે લક્ષ્મણ બાંધવા, બતાવો બતાવો વીરા અમને નિજ ધર્મની વાત। અંતરના પડદારે વીરા તમે અળગા કરો, અને જેવો તેવો પણ શું તમારા શરણનો દાસ। જ્યારે રામની સેવા કરવા માટે લક્ષ્મણ હારી ગયા છે અને દાસ પણ એ સેવા કરી રહ્યા છે, પણ આવું રામને લક્ષ્મણે ક્યારે પૂછ્યું છે? જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો છે, એને પાછા અયોધ્યા તરફ વળ્યા છે। લક્ષ્મણને ઘણીવાર પૂછવાનો વિચાર થાય છે, પણ સર્વ વિજય પ્રાપ્ત કરીને પાછા વળ્યા છે। ત્યારે લક્ષ્મણ રામને પૂછે છે કે ભાઈ, હું તમને વાત કરું, મને એક સંશય થયો છે કે શું કે 14 વર્ષ સુધી આપણે વનમાં રહ્યા, ભોંય પથારીએ હુતા, પથ્થરના ઓશિકા કર્યા, જંગલમાં ફળ ફૂલ ખાધા રહ્યા, એ જ આનંદ, એ જ મસ્તી અને એ જ તમારા ચહેરા ઉપર મુસ્કાન કાયમની માટે, હંમેશાની માટે મેં જોઈ, ક્યારે તમને ઉદાસીન ન જોયા, ઉદાસ ન જોયા। આનું કારણ શું ભાઈ? એટલે મને સંશય થયો છે કે તમારી આગળ વસ્તુ શું છે? એવી રીતે કઈ વસ્તુ તમારી આગળ છે કે આટલા વનવાસ ભોગવવા છતાં તમે આનંદમાં રહ્યા છો? મને એ વાત કરો ભાઈ। એટલે રામચંદ્ર ભગવાન લક્ષ્મણને એમ કહે છે કે એવી વસ્તુ છે મોટી લક્ષ્મણ, પાત્ર છોટા ઘણા, તારું પાત્ર એ થોડું છે ભાઈ, નાનું પાત્ર છે। હે કે નાનું પાત્ર છે? હા, અને છોટા ઠામે ન ઠેરાય, ઠામડું નાનું છે। સિંહણનું દૂધ કનકના ઠામ વગર ન ઠેરાય। સોનાનું ઠામડું હોય તો સિંહણનું દૂધ એમાં દોઈ શકાય, એમાં રે, બીજું ફૂટી નીકળે। હે લક્ષ્મણ, આ છોટા ઠામે ન ઠેરાય એવી આવું સાસુરે સોમલ લક્ષ્મણ આને જાણીએ, આ જેવા તેવાથી જીરવ્યું ન જાય। લક્ષ્મણ ને રામ કહે છે કે આ તો છોટું ઠામ હોય, નાનું પાત્ર હોય, એમાં ન ઠેરાય ભાઈ લક્ષ્મણ। આ વાત અત્યારે હું તમને કરું તો ઠેરાય એવું નથી, અને આ જેવા તેવાથી જીરવ્યું ન જાય। તો એવું છોટું પાત્ર લક્ષ્મણનું શું કામ? આવું રામચંદ્ર ભગવાને શું કામ કીધું કે હે લક્ષ્મણ, જ્યારે કાંઈ પણ એવી કસોટી આવી પડે, જ્યારે એવું થયું છે, ત્યારે લક્ષ્મણ વગર વિચાર્યું આપ પગલું ભરવાની કોશિશ કરી અને વારંવાર ધનુષ ઉઠાવી લ્યો છો। તમે ક્રોધવાન છો, તમારી અંદર ક્રોધ ભરેલો છે, જ્યાં લગન ક્રોધ ભરેલો છે, તમારી અંદર અહંકાર ભરેલો છે કે હું રામનો ભાઈ છું, આવો તમારે એક અહમ ભરેલો છે। એટલે ત્યાં સુધી આ ઠામની અંદર આ વસ્તુ ઠેરાય નહીં, મારે તમને કેમ આપવી ભાઈ? કારણ કે લક્ષ્મણ આ કોઈ જેવી તેવી વસ્તુ નથી, સાંદોરે નિશા અને સૂરજ એથી ઘણા નિશા, નિશારે ધરતી ને આકાશ, એથી રે ઉસ્વાજ નિજ ધર્મને જાણવો, એથી ઉસ્વા વડા ધર્મને જાણવો, અને જાણ્યા એ પોગ્યા પદ નિર્માણ। હે લક્ષ્મણ, આ ધર્મ એવો છે, તો શું કામ આ ધર્મ એવો છે? એટલે લક્ષ્મણ તો વિચારમાં પડી ગયા છે કે હે ભાઈ, હું આપનો બાળ છું, આપનો સેવક છું,
આપનો દાસ છું, આપની સેવા કરી છે, અને આપ એ ધર્મને જાણો છો. આપની મુસ્કાન, આપનો આનંદ કાયમને માટે આપની મસ્તી મેં જોઈ છે. એ મસ્તી, એ આનંદ મને પ્રાપ્ત થાય ને એવો મને પણ મારી ઉપર પણ દયા કરો, આવું લક્ષ્મણ કરે છે. ભાઈ, હે લક્ષ્મણ, રામચંદ્ર ભગવાન કહે છે, ભાઈ લક્ષ્મણ, આ જન્મમાં તો આ વાત હું તને નહીં કરી શકું, પણ એવા સીતાજી હશે રે રાણી રૂક્ષમણી, અને તમે હશો બળભદ્ર વીર, અમે હશું દ્વારકાના રાજવી, ત્યારે કરીશું આ નિજ ધર્મની વાત. આ અવતારે હું તને વાત કરી શકું ભાઈ, પણ આવતા અવતારે જો તું નિર્મળ થઈ ગયો હોઈશ, ક્રોધ, અહંકાર, અભિમાન તારામાંથી નીકળી ગયેલું હશે, આના પછીના અવતારમાં, આના પછીનો અવતાર ધારણ કરીશું ત્યારે ભાઈ તને આ વાત જરૂર કરીશ. સીતાજીને પણ આ વાત ભગવાન કહેશે કે હું ત્યારે જ કરીશ. તો એ અવતારમાં બળભદ્ર જ્યારે કૃષ્ણ ને કાંઈ પણ કોઈ કરે, કાંઈ પણ થયું હોય તો બળભદ્ર હળ લઈ અને સીધા ઊભા થઈ જાય અને મારવા માટે દોડે, ક્રોધવાન થઈ જાય કે આમ કરી નાખું, તેમ કરી નાખું, કોઈને મારા ભાઈને આમ કર્યું છે, કીધું છે આવું, કોઈને કીધું આમ. એક અજમલ રાજાએ ઝારી મારી અને કપાળમાં લાગી ગઈ અને એનો પાટો બાંધ્યો. ઇતિહાસ સાક્ષી છે એનો. તો તરત જ બળદેવ ઊભા થઈને કહે છે, કોઈને માર્યું છે મારા ભાઈને? આ કોઈને પાટો કેમ બાંધ્યો છે? કે ભાઈ એક મારો ભગત હતો ને એને મારી લીધું, જરાક એને મારવા ગયા પ્રેમથી અને મને લાગી ગયું છે. ત્યારે પણ હળ લઈ અને ઊભા થઈ ગયા છે, ધરતીને પાતાળ એક કરી નાખું, આ ધરતીને ધ્રુજાવી દઉં. એ આવું અહંકાર અભિમાન ભરેલું હું કૃષ્ણનો ભાઈ બળભદ્ર, હવે આવો અહંકાર છે, આવો અભિમાન છે, એટલે એને આ વાત યાદ નથી આવતી. પણ થોડી ઉંમર થઈ, થોડો સમય ગયો પછી એને યાદ આવે છે. યાદ આવે છે કે આગલા જન્મમાં જ્યારે હું લક્ષ્મણ હતો, મારા ભાઈ રામ હતા, અને એને મને વાત કરી હતી, ભાઈ હું તને આ વાત કરીશ આવતા જન્મે, તો હવે તો મારે થોડુંક મોડું થઈ ગયું છે, પણ હાલ મારા ભાઈને પૂછી લો. ત્યારે પણ પૂછે છે, ભાઈ આગલા જન્મમાં આપણે મને કીધું હતું કે હું તમને નિજ ધર્મની, વડા ધર્મની, પોતાના ધર્મની વાત કરીશ. જ્યારે તમે રામ હતા, હું લક્ષ્મણ હતો, ત્યારે તમે મને વાત કરવાનું કહ્યું હતું ભાઈ, તો મારી ઉપર દયા કરો અને મને આ વાત કરો ભાઈ. ભગવાન કૃષ્ણ ત્યારે પણ કહે છે કે હે લક્ષ્મણ, હે બળભદ્ર વીર, અત્યારે વાત કરવાનો કોઈ સમય નથી. અત્યારે હું તમને વાત કરું તો એ પણ ઠેરાય એવી વાત નથી. હે ભાઈ, મેં તમને લક્ષ્મણનો અવતાર હતો ત્યારે જ કીધું હતું કે તમે સીધા હશો, નિર્મળ હશો, શાંત હશો, તો હું તમને જરૂર વાત કરીશ. તો તમે આ અવતારે પણ તમે ક્રોધવાન છો, અહંકાર ભરેલા છો, અહમતાવાળા છો, રાજસત્તાઓ ભોગવી, અને આવું અહંકાર અભિમાન તમારી અંદરથી નીકળ્યું નથી ભાઈ. તમારી આગળ જે સત્તા છે એનો અહંકાર છે, અભિમાન છે, તમે બળવાન છો, તાકાતવાન છો, તેનું પણ તમને અહંકાર અભિમાન છે. એટલા માટે તમે પણ જે આ વાતને નથી સમજવાને લાયક. કેમ તમને સમજાવું ભાઈ? તો બળભદ્ર કહે છે, તો હવે ભાઈ શું કરવું? હવે ક્યારે કહીશો મને વાત સમજાવો? આ સિવાય હવે મારો કોઈ ઉધાર નથી. કે હે ભાઈ, હવે પછી પશ્ચિમના ધરે પર્યાણે હું રામાપીર લેખે અવતાર ધારણ કરીશ. ત્યારે તમે મારા વિરમદેવ વીર હશો, અને જે રાણી રૂક્ષમણી છે તે
મારા નેતલ દે રાણી છે, અને ત્યારે કરીશું આપણે આ વડા ધર્મની વાત. તેથી કરીશું નિજ ધર્મની વાત, તેથી કરીશ આ વાત કે ભાઈ એ તો ઠીક છે, પણ મને અત્યારે વચન આપો કે આવતા જન્મે તમે મને વાત કરો, અને આવતા જન્મે મારામાં કોઈ ક્રોધ ન હોય, કોઈ અહંકાર ન હોય, કોઈ અભિમાન ન હોય, અને મારું જીવન જ નિર્મળ હોય, એવું મને વચન આપો ભાઈ, નહીંતર મારા દેહનો ઉદ્ધાર નથી. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે, ભાઈ એ અવતારે તમે નિર્મળ હશો, તમને કોઈ કાર્ય હું એવું નહીં કરવા દઉં, અને તમે જન્મતા વેત જ નિર્મળ હશો. જે કાંઈ કાર્ય કરીશ હું કરીશ, અને તમે મારા મોટા ભાઈ છો, ત્યારે હું તમારો નાનો ભાઈ હઈશ. અને ત્યારે હું તમને આ નિજ ધર્મની વાત કરીશ, બીજ ધર્મની વાત કરીશ, નિજ ધર્મની વાત કરીશ, પોતાના ધર્મની હું ત્યારે વાત કરીશ. ત્યારે વાત રામદેવ પીર થયા છે. અજમલ રાજાના ઘેરે રામદેવ પીર અને વિરમદેવ બે ભાઈ અવતાર ધારણ કરે છે. રામદેવ અને વિરમદેવનો ઇતિહાસ તપાય છીએ તો વિરમદેવનો ક્યાંય પણ એવો ઇતિહાસ નથી જ્યાં રામાપીર અને વિરમદેવ એવા કોઈ તાકાત બળવાન અહંકાર ભરેલા કોઈની સાથે એવું મોટું યુદ્ધ કરે, એવો કોઈ પણ ઇતિહાસ નથી. જે કાંઈ પરસા છે, જે કાંઈ ઇતિહાસ છે, રામાપીરનો છે. ત્યારે બળદેવજીએ રામદેવજી મહારાજને વિરમદેવજીએ ભૂલાઈ જાય તો માફ કરજો. વિરમદેવજીએ કીધું, ભાઈ જે કાંઈ થોડી ઘણી લીલા કરવાની હતી લીલા થઈ ગઈ છે, હવે મને જલ્દી આ વડા ધર્મ એ વાત સમજાવી દો. રામદેવ પીરજીએ વિરમદેવજીના વડા ધર્મની વાત સમજાવી છે. નિર્મળ થઈ શાંતિથી પોતાના રજવાડાની અંદર રહી અને ભજન કરે છે. પુરાવો એવો બોલી રહ્યો છે ભગવાનનો, તો સમજવા જઈએ તો ત્રણ અવતાર વીતી ગયા છે. પોતાના ધર્મને સમજવા માટે, નિજ ધર્મને સમજવા માટે, અહંકાર અભિમાનનો ત્યાગ કરવા માટે થઈ બે અવતાર વિતાવી દીધા છે. અને ત્રણ અવતારે આ વાત થયેલી છે. એટલે જે ભગવાને જે કાંઈ પોતાએ ઇતિહાસો રચ્યા છે આ સૃષ્ટિની ઉપર મનુષ્ય રૂપે અવતાર ધારણ કરી, અને જે કાંઈ ઇતિહાસો રચ્યા છે, જે સતનો માર્ગ બતાવ્યો છે, એ માનવ જન્મ માટે બતાવ્યો છે, આપણા માટે બતાવ્યો છે. આપણા માટે ખુદ જંગલમાં ગયા છે, આપણા માટે થઈ, અને ખુદ એવી લીલા ઋષિ છે, ખુદ પોતે પોતાનું શરીર હેરાન કરી રહ્યા છે. એક સત્ય ધર્મને હકાલવા માટે થઈ, નિજ ધર્મને હકાલવા માટે થઈ, અને ભગવાન ખુદ અવતાર ધારણ કરીને આવા ઇતિહાસો બનાવે છે. એટલે આપણે એક પ્રકારે એને એક લીલા સમજીએ છીએ, પણ જે કાંઈ સત્ય આ સૃષ્ટિમાંથી નાશ ન પામે એના માટે થઈને ખુદ ભગવાન આવે છે, ભક્તોની વાત કરવા માટે આવે છે, અને સત ધર્મને થાપવા માટે આવે છે. અને થાપવા માટે આવે છે તો અવતાર ધારણ કરીને આવે છે. તો જે કાંઈ શરીર મળ્યું છે, જે કોઈને એની અંદર સુખ દુઃખ આવે છે અને ભોગવવું પડે છે, એ આપણે ઇતિહાસ દ્વારા સૌ જાણીએ છીએ. જે કાંઈ ભગવાને સતનો માર્ગ બતાવ્યો છે, એ સતનો માર્ગ સમજી વિચારીને સૌ ચાલીએ અને ઈશ્વર ભજન કરીએ, આનંદથી જિંદગી જીવીએ. સર્વને સીતારામ.